વન્નાબુદ્ધિની વ્યાખ્યા છે જંગલોનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો. જો આનો સીધો અર્થ એ છે કે આપણે જંગલોને સાફ કરી રહ્યા છીએ અને આ જૈવ વિવિધતા માટે સૌથી મોટો ખતરો છે કારણ કે તે સીધા જ પ્રાણીઓ અને વનસ્પતિઓના કુદરતી નિવાસસ્થાનનો નાશ કરે છે. વન્નાબુદ્ધિના કારણોને બે મુખ્ય ભાગમાં વહેંચી શકાય. પહેલા છે માનવસર્જિત કારણો. ખેતીવાડી માટે જમીન મેળવવી, ઘર અને કારખાનાઓનું નિર્માણ કરવું, ફર્નિચર બનાવવા માટે અથવા બળતણ તરીકે લાકડાનો ઉપયોગ કરવો. અને પછી છે કુદરતી કારણો, જેમ કે દાવાનળ એટલે કે જંગલની આગ અને ભયંકર દુષ્કાળ. કારણો જોયા પછી હવે વન્નાબુદ્ધિના પરિણામો શું આવે છે તે જોઈએ. વન્નાબુદ્ધિના કેટલાક મુખ્ય પરિણામો આ પ્રમાણે છે. તે તાપમાન અને પ્રદૂષણના સ્તરમાં વધારો કરે છે. ભૂગર્ભ જળનું સ્તર ઘટાડે છે. પ્રકૃતિમાં રહેલું સંતુલન ખોરવાય છે. વરસાદમાં ઘટાડો થાય છે, જે દુષ્કાળ તરફ દોરી જાય છે. અને છેલ્લે જમીનનું ધોવાણ થાય છે અને તેની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. એક અસર બીજીને જન્મ આપે છે. આ જ સંદર્ભમાં એક મહત્વનો શબ્દ છે રણનિર્માણ. તેની વ્યાખ્યા છે એવી પ્રક્રિયા કે જેના દ્વારા ફળદ્રુપ જમીન રણમાં ફેરવાય છે, જે સામાન્ય રીતે વનાબુદ્ધિ, દુષ્કાળ અથવા અયોગ્ય કૃષિના પરિણામે થાય છે. સમજો, ઓછા વૃક્ષો એટલે વધુ જમીનનું ધોવાણ. આ ધોવાણ જમીનના ઉપરના ફળદ્રુપ પડને દૂર કરે છે અને ધીમે ધીમે સારી જમીન રણમાં ફેરવાઈ જાય છે. તો સમસ્યા છે વન્નાબુદ્ધિ. હવે તેના ઉપાયની વાત કરીએ, એટલે કે જંગલ અને વન્યજીવનનું સંરક્ષણ. સંરક્ષણ માટેનો એક મહત્વનો ખ્યાલ છે જીવાવરણ આરક્ષિત વિસ્તાર. વ્યાખ્યા જોઈએ તો વન્યજીવન, વનસ્પતિ અને પ્રાણી સંસાધનો અને વિસ્તારમાં રહેતા આદિવાસીઓના પરંપરાગત જીવનના સંરક્ષણ માટેના વિશાળ સંરક્ષિત ભૂમિ વિસ્તારો. પરીક્ષા માટે યાદ રાખજો કે આ સંરક્ષિત વિસ્તારોમાં સૌથી વ્યાપક શ્રેણી છે, જેમાં અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો જેવા અન્ય પ્રકારોનો પણ સમાવેશ થઈ શકે છે. આનું એક મુખ્ય ઉદાહરણ છે પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તાર. અહીં જોઈ શકાય છે કે તેની અંદર સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન અને બોરી અને પંચમઢી વન્યપ્રાણી અભયારણ્યો આવેલા છે. આગળ વધીએ. હવે આપણે કેટલીક મહત્વપૂર્ણ પરિભાષાઓ સમજીશું. વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને સ્થાનિક જાતિઓ. પરીક્ષામાં આમાંથી પ્રશ્નો પૂછાય છે. સૌપ્રથમ વનસ્પતિ સૃષ્ટિ એટલે કે ફ્લોરા. કોઈ ચોક્કસ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓ, ઉદાહરણ તરીકે સાલ, સાગ, કેરી. ત્યાર પછી પ્રાણી સૃષ્ટિ એટલે કે ફોના. કોઈ ચોક્કસ વિસ્તારમાં જોવા મળતા પ્રાણીઓ, ઉદાહરણ તરીકે ચિંકારા, નીલગાય, દીપડો. હવે સ્થાનિક જાતિઓ. વ્યાખ્યા છે વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ કે જે ફક્ત કોઈ ચોક્કસ વિસ્તારમાં જ જોવા મળે છે. તે કુદરતી રીતે બીજે ક્યાંય જોવા મળતી નથી. એક વાત સ્પષ્ટ કરી દઈએ કે કોઈ ચોક્કસ પ્રકારનું પ્રાણી કે વનસ્પતિ કોઈ ઝોન, રાજ્ય કે પછી કોઈ દેશ માટે પણ સ્થાનિક હોઈ શકે છે. પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તારની વાત કરીએ તો સાલ અને જંગલી કેરી ત્યાંની સ્થાનિક વનસ્પતિ સૃષ્ટિના ઉદાહરણો છે. અને પ્રાણીઓમાં બાઇસન, ભારતીય વિશાળ ખિસકોલી અને ઉડતી ખિસકોલી એ આ વિસ્તારની સ્થાનિક પ્રાણી સૃષ્ટિ છે. ચાલો હવે આપણે સંરક્ષિત વિસ્તારોના વિવિધ પ્રકારો અને તેમના કાર્યોને વિગતવાર સમજીએ. પહેલો પ્રકાર છે વન્ય પ્રાણી અભયારણ્ય. આ એવા વિસ્તારો છે જ્યાં પ્રાણીઓને અને તેમના નિવાસસ્થાનને કોઈ પણ પ્રકારની ખલેલથી રક્ષણ આપવામાં આવે છે. પ્રાણીઓને મારવા કે પકડવા પર અહીં સખત પ્રતિબંધો હોય છે. અહીં મુખ્ય ધ્યાન પ્રાણીઓને બાહ્ય ખતરાઓથી બચાવવા પર છે. બીજો પ્રકાર છે રાષ્ટ્રીય ઉદ્યાન. આ વન્યજીવન માટે આરક્ષિત એવા વિસ્તારો છે જ્યાં તેઓ મુક્તપણે નિવાસસ્થાનો અને કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી શકે છે. તે સમગ્ર ન્યુસન તંત્રના સમૂહોને રક્ષણ આપવા માટે પૂરતું મોટું અને વૈવિધ્યસભર હોય છે. અને એક મહત્વની હકીકત યાદ રાખજો, સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન એ ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. હવે આપણે એ ખ્યાલો તરફ જઈશું જેનો ઉપયોગ જાતિઓના સંરક્ષણની સ્થિતિને વર્ગીકૃત કરવા અને ટ્રેક કરવા માટે થાય છે. આગળનો શબ્દ છે નાશપ્રાય જાતિઓ, એટલે કે એન્ડેન્જર્ડ સ્પીશીઝ. વ્યાખ્યા મુજબ આ એવા પ્રાણીઓ છે જેમની સંખ્યા એટલી હદે ઘટી રહી છે કે તેઓ લુપ્ત થવાનો સામનો કરી શકે છે. આવું એટલા માટે થાય છે કારણ કે તેમના કુદરતી નિવાસસ્થાનમાં ખલેલ પહોંચવાને કારણે તેમના માટે ટકી રહેવું મુશ્કેલ બની જાય છે. વાઘ આનો એક મુખ્ય ઉદાહરણ છે.
વાઘ એ ઘણી બધી નાશપ્રાય જાતિઓમાંથી એક છે જે ધીમે ધીમે ઘટી રહી છે અને એમના બચાવ માટે જ પ્રોજેક્ટ ટાઇગર જેવી પહેલ શરૂ કરવામાં આવી હતી. આ બધી નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ ક્યાં રાખવામાં આવે છે? જવાબ છે રેડ ડેટા બુક. આ એક સ્ત્રોત પુસ્તક છે જે તમામ નાશપ્રાય પ્રાણીઓ અને વનસ્પતિઓનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ રાખે છે. એ પણ જાણી લો કે વનસ્પતિ, પ્રાણીઓ અને અન્ય જાતિઓ માટે અલગ અલગ પુસ્તકો અસ્તિત્વમાં છે અને ભારત પણ પોતાની રેડ ડેટા બુક જાળવે છે. હવે વાત કરીએ સ્થળાંતરની. સ્થળાંતર એટલે કોઈ જાતિનું પોતાના નિવાસસ્થાનથી દર વર્ષે કોઈ ચોક્કસ સમયગાળા માટે આબોહવાકીય ફેરફારો અથવા પ્રજનન માટે બીજા કોઈ નિવાસસ્થાનમાં જવાની ઘટના. સ્થળાંતર કરનારા પક્ષીઓ એટલે કે માઇગ્રેટરી બર્ડ્સ આનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે. અંતે ચાલો આપણે સંરક્ષણ માટેના કેટલાક સકારાત્મક અને વ્યવહારુ ઉકેલો પર નજર કરીએ. પુનઃવનીકરણ અને કાગળનું રિસાયકલિંગ. કાગળનું રિસાયકલિંગ કેમ મહત્વનું છે? ચાલો મુદ્દાસર જોઈએ. પહેલો મુદ્દો, 1 ટન કાગળ બનાવવા માટે 17 સંપૂર્ણ વિકસિત વૃક્ષો કાપવા પડે છે. બીજો મુદ્દો, કાગળનો ઉપયોગ માટે 5 થી 7 વખત રિસાયકલ કરી શકાય છે. અને ત્રીજો મુદ્દો, રિસાયકલિંગ ફક્ત વૃક્ષો જ નહીં પરંતુ તેના ઉત્પાદન માટે જરૂરી ઊર્જા અને પાણી પણ બચાવે છે. બીજો ઉકેલ છે પુનઃવનીકરણ. તેની વ્યાખ્યા છે નાશ પામેલા જંગલોમાં નવા વૃક્ષો વાવીને તેને ફરીથી સ્થાપિત કરવું. આ કુદરતી રીતે પણ થઈ શકે છે અથવા માનવો દ્વારા પણ કરી શકાય છે. આ સંદર્ભમાં ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ એટલે કે ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ કુદરતી જંગલોની જાળવણી અને સંરક્ષણ માટેનો